તો આનો મતલબ તો એ થયો કે ગામ લોકોએ એમને ચૂંટીને આગળ મોકલ્યા તો એમને ખુરશીનો મોહ છે, એમને ગામ લોકોની પડી જ નથી. આનો મતલબ તો એ થયો ને. કેમિકલનું પાણી બંધ કરાવવા આવ્યા છે. અચ્છા. હા, અમારે ખેતીમાં નુકસાન થાય, અમારા બાળ બચ્ચા સુકાય, કુવાના પાણી બગડી જાય છે, તો આ કોઈ અમારી સંભાળ લેતું નથી. આ ગુલાબનું નુકસાન થાય છે, આ બધી ખેતીવાડી નુકસાન થાય છે, બોરના પાણી બગડે છે, એ બધી બીમાર પડે છે માણસ બધા લોકો મરી જાય છે. મારો ભાઈ કેન્સર થયું, મારો ભાઈ કઈ પાસો થયો, મારા નાના છોકરા મારા ભાભી ઉભી નથી થઈ શકતી. હા, પાણીના હિસાબથી. આંસુ શેના છે? કેમ રડો? અચ્છા, નાના છોકરા બરાબર કોણ કામ કરે, અથવા કોની નળી ખવડાવે, એમને ખબર પડતી કે પાણી બંધ કરવી. આ બધું આંદોલન કરી છે આપણે. આ બધી જમીનનું પાણી બગડે છે, તો આના મોદીને જ્યાં ગયો છે, અને આ ગ્રીડથી જ્યાં જ્યાં વોટ લેવાના હતા બધા હાજર થઈ જાય. આપણે અત્યારે બેટાવાડામાં છીએ ને, બેટાવાડામાં અત્યારે આંદોલન ચાલ્યું. આ બહેનો બી તમે જુઓ, તમામ બહેનો આવી છે અને ગામના પુરુષો પણ છે. આપણે એમની સાથે પણ વાત કરીશું. સર, શું નામ છે આપનું? મારું નામ ચિરાગ પ્રજાપતિ છે અને બેટાવાડા ગામનો હું નાગરિક છું. શું કહેશો, જે રીતે આટલા દિવસથી આંદોલન ચાલે છે અને તમારા તાલુકા પંચાયતના પ્રમુખ હોય કે સાંસદો, બધા ધારાસભ્યો બધા ભાજપના છે, એ લોકો 5 દિવસથી આયા નથી? એ લોકો હજુ સુધી આમ વાત કરવા જઈએ તો તાલુકા પ્રમુખ અમારા ગામના છે દર્શનભાઈ મકવાણા. આજે અમારા આંદોલનનો 5મો દિવસ છે. આ બેટાવાડા ગામે એમને ચૂંટીને 3 ગામના ડેલિગેટ બનાવ્યા અને આગળ ભાજપ સરકારે એમને તાલુકા પ્રમુખની પદવી પણ આપી. દ્વારકા તાલુકાના 72 ગામના એ પ્રમુખ છે, પણ સૌથી મોટી સમસ્યા અમારા બેટાવાડા ગામની છે અને બેટાવાડા ગામના સ્થાનિક રહેવાસી છે, પણ હજુ સુધી અમારી વચ્ચે આંદોલનમાં આવ્યા નથી, અમને મળવા પણ નથી આવ્યા. તો આનો મતલબ તો એ થયો કે ગામ લોકોએ એમને ચૂંટીને આગળ મોકલ્યા તો એમને ખુરશીનો મોહ છે, એમને ગામ લોકોની પડી જ નથી. આનો મતલબ તો એ થયો ને. 5 દિવસથી આખું ગામ અહીંયા બેસી રહ્યું છે, આજુબાજુનું પાલડી, ત્રાસદ, પીસાવાડા, નેસડા અને આજે તમે જોઈ શકો છો કાદીપુર મંડળ પણ આવ્યું છે. આજુબાજુના બધા ગામના મંડળો અમારા સમર્થનમાં, ખેડૂતના સમર્થનમાં આવી રહ્યા છે, પણ એ તાલુકા પ્રમુખ હજુ સુધી અમને મળવા પણ આવ્યા નથી. ધારાસભ્ય આયા? ધારાસભ્ય પણ નથી આવ્યા. એમને માત્ર ને માત્ર જ્યારે ચૂંટણી હોય ત્યારે વોટ માટે જ આવે છે, બાકી કોઈ મળવા આવતું નથી. જ્યારે ગામમાં મિટિંગ કરે ત્યારે કહે અમને કે અમે આ પાણી બંધ કરી દઈશું, ખોટા લોલીપોપ આપે છે, પણ હવે આ વખત અમે કોઈ એમના લોલીપોપ લેવાના નથી. જ્યાં સુધી અમને સાચો ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ જ રહેશે. બહેનો છે, આપણે બહેનો સાથે પણ વાત કરીશું. શું નામ છે માસી તમારું? લીલાબેન. કેમ આયા છો? આંદોલનમાં આવ્યા છીએ. કેમિકલનું પાણી બંધ કરાવવા આવ્યા છીએ. અચ્છા. હા, અમારે ખેતીમાં નુકસાન થાય, અમારા બાળ બચ્ચા સુકાય, કુવાના પાણી બગડી જાય છે, તો આ કોઈ અમારી સંભાળ લેતું નથી. આ કેટલા સમયથી પાણી આવે છે? કેટલા સમયથી? 15 વર્ષથી પાણી આવે છે, તો આને કોઈ સંભાળ લેતું નથી. ગમે તે કહે તો કોઈ અહીંયા આવતું નથી. તે માટે વોટ કોને આપો છો માસી? વોટ તો ભાજપને. અચ્છા. હા. ભાજપ પણ આવતા નહીં? ના. અચ્છા. વોટ લેવાનો થાય તારે પણ આવે છે, પણ અત્યારે તો સંભાળ લેવા આવતા નથી. અચ્છા. હા. શું નામ છે? શું કહેશો, તમે કહેતા હતા વોટ લેવા આવે છે તો? વોટ લેવા આવશે તો બહુ સહાયતા કરે છે. અત્યારે આ સહાયતા ના કરવી પડે એમને. બિલકુલ તો પછી વોટ લેવાનું થાય તો સહાયતા બધી કરે છે. અત્યારે બધા લોકો હેરાન થઈને સહાયતા નહીં કરવાની.
અચ્છા, શું અત્યારે શું નુકસાન થાય છે? આ ગુલાબનું નુકસાન થાય છે, આ બધી ખેતીવાડી નુકસાન થાય છે, બોરના પાણી બગડે છે, એ બધી આમ બીમાર પડે છે માણસ બધા લોકો મરી જાય છે. તો એમને અત્યારે સહાયતા કરવી પડે ને સહાયતા લેવી પડે. કોઈ કરતું નથી. કોઈ કરતું નહીં સહાયતા, એટલે મોદીને વોટ આલવાનું બંધ કરો. તો મોદીને કેમ વોટ આપવાનું બંધ કરવાનું? તો બંધ કરો તો આ બધી સહાયતા કરવી પડે ને. અચ્છા, તો આવું કેમ કહો છો કે જે મોદીનો વોટ આપવાનું બંધ કરવાનું? એ તો દિલ્હી છે મોદી સાહેબ. તો દિલ્હી હોય તો દિલ્હી પકડવું પડે ને. આ બધા એનું છે એટલે એને તો કરવું તો પડે ને, સહાયતા કરવી પડે ને. આ ધારાસભ્ય કોણ છે, ઓળખો છો? હા, કિરીટભાઈ ડાભી એ આવે છે? નથી આવતા. અચ્છા, તો કેમ નહીં આવતા? એ નથી આવતા. એમને તો રાખડી બાંધવા એની વહુ લઈ લઈને જ્યાં છે તો અહીં આગળ બધા પબ્લિક હેરાન થાય તો ના આવવું પડે એમને. ના, પણ તમે બહેનો નહીં એમને કહો કે તમે આવો, અમે બાંધીશું રાખડી. હા, અમે અહીં આતા રહો બધા, અમે રાખડી અહીં બાંધશું તમને. અચ્છા, તો આ બધી પબ્લિક. શું નામ છે તમારું? મારા દેવુબેન છે, હું બેટાવાળાની દીકરી છું. મારો ભાઈ કેન્સર થયું, મારો ભાઈ કઈ પાસો થયો. મારા નાના છોકરા, મારા ભાભી ઊભી નથી થઈ શકતી. હા, પાણીના હિસાબથી ભાઈ ગુજરી ગયા કેન્સર. ભાઈ ગુજરી ગયા બેટાવાડામાં. અચ્છા, હા, નાના છોકરા તો કોઈ રડનારું નથી મારા ભાભીના. હા, મારા ભાભી ઊભી નથી થઈ શકતી. સહાય કરવા ના આવવું પડે, પાણી બંધ કરો એટલું જ માંગ છે મારી. આંસુ સેના છે, કેમ રડો? ના સર, અચ્છા, નાના છોકરા મારા કોણ કામ કરે? અત્યારે કોની ને રડીને ખવડાવે એવું એમને નથી ખબર પડતી કે પાણી બંધ કરવી. બહુ દુખી છો? હા, બહુ દુખી છું. વોટ માંગવા માટે આ લોકો આવે ત્યારે શું કહે છે? હા, શું કે તાણ કે આપો વોટ અત્યારે ના, હા, હું નથી જોતા કોઈ થી અમારે. તાણ ચાઈ ભાઈ મળે માનો. મારા નાના છોકરા, એમને બાપ ના મળે કોઈ દાડો. મારા ભાભી નાની ઉંમર. કેવું લાગે છે ભાઈ નથી? રક્ષાબંધન છે તો રક્ષાબંધન છે, મારા ભાઈ નથી. મોદી સાહેબ ને તારા સહાય કરવી પડે, આ પાણી બંધ કરવું પડે. આ જો આંસુ છે એક બેન ના. તમે આગળ આવો, તમે બોલો થોડું. શું નામ છે તમારું? તમે બી રડો છો, શું થયું? હે, કેમ રડો છો? શું થયું આપને? શું નામ છે તમારું? રેખાબેન. રેખાબેન, કેમ રડો છો? આમાં બે રાણી છે, વાત કરે રવાનું આવતે આપણે બેન જેવી નહીં. એને બે મહિના ભાઈના બે ઘર પડી ગયા, ભોયરા પડી ગયા, નાના છોકરા છે. હું જોવા નહીં. જ્યારે વાટ લેવાનું હતા દાડામાં 10 દાન આવે, ઘડીએ વળે પ્રચાર કરવા આવે, પછી કોઈ ના આવે. અત્યારે કોઈને આવવાનું જ નહીં, આ બધું જોવાનું નહીં માણસોનું. આ છોકરા માતા, અમારી છોકરીઓ અહીંયા હોસ્ટેલમાં ભણે, છોકરીઓ માથી પડી ગઈ, છોકરીઓ લઈ ગયા, બધી ગરમી નીકળી. બધું જોવાનું નહીં, ધ્યાન દેવાનું નહીં. માસી આગળ આવો, થોડું આગળ આવો, બોલો. શું નામ છે તમારું? નામ લીલાબેન. શું કહેશો? આજે અહીંયા આયા છો તમે, આ મોદી સાહેબ કહેતા મારી બહેનો તમે પત્ર લખજો, અને આજે બહેનો રડી રહી છે આજે. હા, તે એવું તમારે પ્રચાર કરવાનો. મોદી સાહેબ આવે ને તપાસ કરવા, તો આ દુખાયેલી બહેનો હોય એ શું કરે? તારે કોઈ મજૂરી કરી શકતા હોય, કોઈ ના કરી શકતા હોય, તો બધી એમને ધ્યાન દેવી પડે ને. હા, એવું કહેવા માંગીએ છીએ અમે. કોઈ ગામમાં કોઈ વ્યવસ્થા કરવી હોય તો મોદી સાહેબ ને જોવું પડે ને. બિલકુલ. હા, તો કોઈ ભાઈ હાલી શકતી હોય, કોઈ ના હાલી શકતી હોય, તો કોઈ વિધવા હોય તો એ બધી ધ્યાન થોડી ઘણી દેવી પડે ને. મોદી સાહેબ ને બધા માર કર્યા છે, મોટા કર્યા છે, તો એમને ધ્યાન નહીં દેવાની. હા, હવે બીજી પણ બહેનો છે. શું નામ છે આપનું? બાપુબેન. શું કહેશો બાકુબેન? આજે બધી બહેનો અહીંયા રડી રહી છે, રક્ષાબંધન આવી ગયું છે, બહેનો રડી રહી છે આજે. હા, રક્ષાબંધન આવી, બેન ભાઈ વગરની રડા નહીં. આ બધું આંદોલન કરવી છે આપણે. આ બધી જમીન નું પાણી બગડે છે, તો આને મોદી ને ક્યાં ગયો છે? અને આ કિરીટ સિંહ ક્યાં ગયા? વોટ લેવાના હતા તમે બધા હાજર થઈ જાય. બરોબર, અમે સહાય કરવા આવ્યા, તો એમને આવવું પડે ને. અત્યારે અમે આવી છીએ, વોટ લેવા આવ્યા હતા, લઈ લઈને રોટ કાઢે. સમજાઈ દે બધાને. હા, આગળ આવો તમે. શું નામ છે તમારું? સુરતબેન. શું કહેશો? તમે અહીંયા આયા છો, પાણી નીકળ્યું, બધાને કેન્સર થયા, ગુલાબ જતા રહ્યા,
બધું લોકોનું જતું રહ્યું તો કિરીટભાઈને હાજર તો રહેવું પડે ને. અત્યારે એમના વહુને ભય હોય તો અમારે ભયું ના હોય તો અમારે રાખડી બાંધવા તો જવાનું હોય ને. તો અમે રાખડી ભાઈને નહીં બાંધવી, અહીં બોલાવી લઈશું, પણ અમે અહીંયા હાજરી દઈશું, આંદોલનમાં સાથ સહકાર આપશું, બને એટલું અમે પૂરું કરશું બધું. અમારે ન્યાય જોઈએ, ન્યાય નહીં મળે ત્યાં લગન અમે આઈને રહીશું. આગળ માસી, શું નામ છે આપનું? મધુબેન શું કહેશો મધુબેન? આ હોસ્ટેલમાં છોડીઓ ભણતી હોય, ગુમડાગઢ થાય આ પાણીથી, એ બધું આપણે બધાને ધ્યાન રાખવું પડે. ચામડીનો રોગ નીકળ્યો એ બધું તમારે આ બધું કરવું પડે. એટલે આ બધું કોઈ આગળ પડતા કોઈ કરતું નથી અને બધાય માદા થઈ જાય. આ બધું ગુલાબ બધું તણાઈ જાય, એ બધું જોવું પડે. ઘર ભાગી ગયા, તૂટી ગયા, પણ કોઈ પણ માણસ આવ્યું નથી અહીંયા હજુ. આવ્યું નથી. આ તમે લોકો વોટ કોને આપો છો? અમે તો નરેન્દ્ર મોદીને આપ્યો તો, પણ હવે તો નહીં આપવો અમારે. અચ્છા, હા, કેમ નથી આપવું? આ બધું ધ્યાન તો દેવું પડે ને એમને. ધ્યાન નથી આપતા? કોઈ ધ્યાન દેતું નથી, કોઈ એમના કોઈ ઉપર આવતા નથી. આગળ આવીને વાત કરો. આગળ શું કહો છો? કિલોએ 100 રૂપિયા કર્યા, તેલના ડબ્બાના ભાવ 3000 3.5 થયા. ગરીબ લોકો ત્યાંથી લઈને ખાય જ તે. આપણે જમીન જાગીર હોય તો જમીનમાંથી પાકે, ગરીબ લોકો દાડિયું કરે. મજૂરી ના મળે તો એ ગરીબ લોકોનું શું થાય? તો ગરીબ લોકોની વારે આવવું તો પડે ને. આખું ભેટાવાડા તણાયું, રાત દાડો બચારા પશુ પક્ષી બધા રહ્યા, તો એમને ખબર લેવા તો આવવું પડે ને. ખબર અંતર તો એમને પૂછવા આવવું પડે ને. ભલે એ કશું ના કરે પણ એમને મોઢું બતાવવા આવવું તો પડે. શું નામ છે આપનું? રેખાબેન શું કહેશો? જે રીતે આ બહેનો રડતી હતી, રક્ષાબંધન આવી રહ્યો, પોતાની યાદ આવે છે ને ભાઈના, એમના પોતાનું ઘર નવા બનાવેલા ઘર પડી ગયા એ બેનના, ભાઈના. એટલે થોડું તો લાગે ને એમને. તારે નાના છોકરા છે ઘરમાં અને નવા ઘરે જો હમણાં બનાવ્યા હતા, એ ઘર પડી ગયા, પાણી આવ્યું નથી. 21-22 લોકો તો આનથી મરી ગયા. પાણી આવ્યું ને ગંદકીનું, એમાં બીમાર થઈને મરી ગયા. કેન્સર કેટલા ને કેન્સર ધોરા કેટલાય મરી ગયા, ગુલાબ જતા રહ્યા. તો પછી આ લોકો કોઈ આવ્યું નહીં તમે? નથી, એ તો પ્રોબ્લેમ છે તારે. એટલે અમારે ન્યાય જોઈએ. અમારે ત્યાં સુધી અમે ભૂખ્યા તરસ્યા બે રહીશું, પણ અમે એમ કે ન્યાય જોઈએ અમારે. તમે સમજો, આ તમામ જે બહેનો છે, તમામ બહેનો એક જ વાત કરી રહી છે કે એમને ન્યાય જોઈએ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કારણ કે વોટ જ્યારે તેઓ ભાજપને આપે છે ત્યારે તો કહે છે કે ભાઈ કેમ તમે આવતા નથી. એ જ વાતો છે ને એ જ વાતોને લઈને તમામ લોકો આંદોલન કરી રહી છે. આ તમામ જે બહેનો છે, આ બહેનો કેમ રડી રહી છે? એમને ભાઈઓ યાદ આવી રહ્યા છે કે કેન્સરગ્રસ્ત એમના ભાઈઓ જે છે ગુજરી ગયા છે, એમના છોકરાઓ છે કઈ રીતે રહેશે. આ જ વાતો છે, આ જ પીડા છે. જે પીડા જે છે તે આ બહેનોને અહીંયા લઈ આવી છે. સહયોગી નિરાલી મેરિયા સાથે અનિલ પટેલ, બેટાવાડા, અમદાવાદ.